Good afternoon, everyone. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બ્લોક ડાયાગ્રામ ઓફ ધ આઈઓટી કમ્પ્લીટ કર્યું હતું. આજે લેક્ચરની અંદર આપણે જોઈશું બેઝિક કમ્પોનેન્ટ ઓફ ધ આઈઓટી. આઈઓટીના બેઝિક કમ્પોનેન્ટ શું શું છે, બરોબર? તો પેલું છે થિંક ઓર ડિવાઇસ, બરોબર? તમારું થિંક અધરવાઇઝ ડિવાઇસ. પછી સેકન્ડ છે તમારું ગેટવે. થર્ડ ઇઝ અ ક્લાઉડ. Fourth is analytics and user interface. This is a basic component of the IoT. Clear? હવે first of all, things or device. શું છે? તો કે the device, these are the fitted with the sensor and actuator. બરોબર? These are the fitted with sensor અને actuator. સેન્સર કલેક્ટ ધ ડેટા. સેન્સર શું કરશે? કલેક્ટ કરશે ડેટાને એન્વાયરમેન્ટ એન્ડ ગીવ ટુ ધ ગેટવે. અને શું કોને આપશે? ગીવ ટુ ધ ગેટવે વેર એઝ અ એક્ચ્યુએટર પરફોર્મ ધ એક્શન. જ્યાં શું કરશે કે એક્ચ્યુએટર છે એ પરફોર્મ કરશે, બરોબર? એઝ અ ડાયરેક્ટેડ આફ્ટર પ્રોસેસિંગ ધ ડેટા, બરોબર? એઝ અ ડાયરેક્ટેડ આફ્ટર ધી પ્રોસેસિંગ ધ ડેટા. ક્લિયર? ધીસ ઇઝ યોર ડિવાઇસ ઓર થિંગ્સ. Second છે gateway. What is a gateway? The sensor give the data to gateway and here some kind of pre-processing of the data is even done. બરોબર? કોઈ સેન્સર છે, બરોબર? એ ડેટા આપે છે કોને? તો કે ગેટવેને. એન્ડ હિયર ધ સમ કાઇન્ડ ઓફ ધ પ્રી-પ્રોસેસિંગ of the data is even done. Is it also act as a level of security for the network and for the transmitted data. હવે this is a act, બરોબર, is a level of the security છે for the network and for the transmitted data. સેકન્ડ છે તમારું ક્લાઉડ. The data after being collected is uploaded to the cloud. Data છે એ after the being the collected and is upload to the cloud, બરાબર? Cloud is a simple term, is a basically a set of servers connected to the 24 internet 24/7. બરાબર? હવે જો ક્લાઉડ છે ઇઝ અ સિમ્પલ ટર્મ છે, એક બેઝિકલી છે ને સેટ ઓફ સર્વર્સ છે કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ એન્ડ 24/7. નેક્સ્ટ છે તમારું એનાલિટિક્સ, બરાબર? ધ ડેટા આફ્ટર બિંગ રિસીવ્ડ ઇન ધ ક્લાઉડ પ્રોસેસિંગ ઇઝ અ ડન વેરિયસ અલ્ગોરિધમ આર એપ્લાય. હવે જો તમે કોઈ ડેટા છે, બરાબર, એ શું કરશે કે આફ્ટર બિંગ રિસીવ્ડ ક્યાંથી? તો કે ક્લાઉડ પ્રોસેસિંગ એન્ડ ઇઝ ડન વેરિયસ અલ્ગોરિધમ આર એપ્લાઇડ. એના ઉપર ઘણા બધા અલ્ગોરિધમ એપ્લાઇડ થાય છે. વેરિયસ અલ્ગોરિધમ ઇઝ એપ્લાઇડ હિયર ફોર પ્રોપર એનાલિસિસ ઓફ ડેટા. અને ત્યાં શું કરે છે? પ્રોપર એનાલિસિસ ઓફ ધ ડેટા થાય છે, બરાબર? ડેટાનું એનાલિસિસ થાય છે પ્રોપર. યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ શું છે? તો કે યુઝર એન્ડ એપ્લિકેશન વેર યુઝ કેન મોનિટર ઓર કંટ્રોલ ધ ડેટા. યુઝર એન્ડ એપ્લિકેશન્સ છે ને એ યુઝર કેન મોનિટર કરે છે અને કંટ્રોલ કરે છે કોને? તો કે ડેટાને. ક્લિયર? ધીસ ઇઝ યોર બેઝિક કમ્પોનેન્ટ ઓફ ધ આઈઓટી. હવે નેક્સ્ટ છે તમારું કે હવે જો આ આઈઓટી છે એના એડવાન્ટેજીસ શું છે? તો કે મિનિમાઇઝિંગ ધ હ્યુમન એફર્ટ. હ્યુમન એફર્ટનું એ મિનિમાઇઝ કરે છે, બરાબર? સેવ ટાઈમ. પછી તમારો ટાઈમ સેવ કરે છે. ઇમ્પ્રુવડ ધ સિક્યોરિટી ઇમ્પ્રુવ કરે છે. પછી એફિશિયન્ટ રિસોર્સ યુટિલાઇઝેશન. એફિશિયન્ટ રિસોર્સ યુટિલાઇઝેશન થાય છે વિથ ધ હેલ્પ ઓફ ધ આઈઓટી, બરાબર? રિડ્યુસ યુઝ ઓફ અધર ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ. બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટનો યુઝ છે એ એમાં ઘટાડો થાય છે. યુઝ ઇન ટ્રાફિક સિસ્ટમમાં યુઝ થાય છે. યુઝ ફોર ધ સેફ્ટી કન્સર્ન, બરોબર? સેફ્ટી કન્સર્ન માટે બી યુઝ થાય છે. યુઝ ઇન ધ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની અંદર બી યુઝ થાય છે. એન્ડ ડિસએડવાન્ટેજીસ શું છે?
તો કે ઇઝ અ સિક્યુરિટી ઇસ્યુ, બરોબર, એના થોડો સિક્યુરિટી ઇસ્યુ છે, બરોબર, ઇઝ અ પ્રાઇવેસી કન્સર્ન, બરોબર, ધ સિક્યુરિટી પ્રાઇવેસી કન્સર્ન, બરોબર, એન્ડ ધીસ કોમ્પ્લેક્સિટી ઓફ ધ સિસ્ટમની અંદર થોડી કોમ્પ્લેક્સિટી સિટી છે, રિડ્યુસ ધ મેન્ટલ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી, બરોબર, આની અંદર મેન્ટલ અને ફિઝિકલ એક્ટિવિટી માં રિડ્યુસ છે, બરોબર, લેક ઓફ ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશનનું થોડું લેક ઓફ છે, હાઈ ડિપેન્ડન્સી ઓન ધ ઇન્ટરનેટ, બરોબર, એ ટોટલ મતલબ હાઈ ડિપેન્ડન્ટ છે કોના ઉપર, તો કે ઇન્ટરનેટ ઉપર. પછી હવે જો આ બધું એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ થઈ ગયા. નેક્સ્ટ છે તમારું ઇન્ડસ્ટ્રી એન્ડ રિયલ લાઈફ ઓફ એપ્લિકેશન ઓફ આઈઓટી, બરોબર, એનું રિયલ લાઈફ અને ઇન્ડસ્ટ્રીની અંદર આઈઓટીનો શું તમારે ઉપયોગ થાય છે. તો એપ્લિકેશન શું છે, તો કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર યુઝ થાય છે, ઇન્ડસ્ટ્રીની અંદર જે બેઝિકલી યુઝ થતું હોય, સ્માર્ટ રોબોટિક્સની અંદર યુઝ થતું હોય છે, પછી સ્માર્ટ લોજિસ્ટિક મેનેજમેન્ટ એટલે શિપિંગની અંદર, બરોબર, સ્ટાર્ટ પેકેજ મેનેજમેન્ટ જ્યાં પેકેજિંગ કરવા માટે યુઝ થતું હોય છે, પછી ઓટોનોમસ વ્હીકલ્સની અંદર, પાવર મેનેજમેન્ટની અંદર ઇલેક્ટ્રિસિટી લાઈક, બરોબર, સ્માર્ટ સિટીઝ અને સ્માર્ટ હોમ્સની અંદર, બરોબર, આ બધી જગ્યાએ તમારે આઈઓટી યુઝ કરવામાં આવે છે. ક્લિયર? અહીંયા તમારો આઈઓટી નો ટોપિક કમ્પ્લીટ થાય છે.